નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ટીવી9 તરફથી આપ સૌને દિવાળીની શુભકામના। અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો એમેઝોન વેબ સર્વિસમાં ખામી સર્જાતા અનેક એપ ડાઉન થઈ છે। દુનિયાભરમાં સ્નેપચેટ, કેનવા સહિતની એપ અત્યારે ડાઉન થઈ હોવાની જાણકારી મળી રહી છે। AWS પર આધાર રાખતી ઘણી ડિજિટલ સેવાઓને અસર પહોંચી છે। પરપ્લેક્સિટી AIના CEOએ સમસ્યા માટે AWSને ગણાવ્યું છે જવાબદાર। લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ફરિયાદ। એમેઝોને ક્લાઉડ સર્વિસ યુનિટમાં સમસ્યા હોવાની પુષ્ટિ પણ કરી છે। સ્નેપચેટ સહિતની કેટલીક એપ ફરી શરૂ થવા પણ લાગી છે। તો અત્યારની આ જાણકારી કે જેમાં એમેઝોન વેબ સર્વિસીસમાં ખામી સર્જાતા અનેક એપ્લિકેશન અત્યારે ડાઉન બતાવી રહી છે। દુનિયાભરમાં સ્નેપચેટ, કેનવા સહિતની એપ છે અત્યારે ડાઉન થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને AWS પર આધાર રાખતી ઘણી ડિજિટલ સેવાઓને પણ અસર પહોંચી છે। મહત્વપૂર્ણ છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે જ્યારે તેઓ એપ્લિકેશન ખોલી રહ્યા છે ત્યારે તે બરાબર કામ નથી કરતી, એપ્લિકેશન ખુલી નથી રહી, સર્વર ડાઉન હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। એમેઝોને ક્લાઉડ સર્વિસ યુનિટમાં સમસ્યા હોવાની પુષ્ટિ કરી લીધી છે। સ્નેપચેટ સહિતની કેટલીક એપ હવે ધીમે ધીમે શરૂ થવા લાગી હોવાની પણ જાણકારી મળી રહી છે। સ્વાભાવિકપણે કે સ્નેપચેટ, કેનવા જેવી એપ્લિકેશન કે જેનો મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા હોય છે અને આ તમામ એપ્લિકેશન ડાઉન હોવાની ફરિયાદ મળી હતી, પરંતુ અત્યારે ધીમે ધીમે આ એપ ફરી શરૂ થવાની પણ શરૂઆત થઈ છે।